નમસ્કાર. આજે આપણે જે.કે ટ્રેડિંગ અને પતંજલિ દ્વારા કૃષિ ક્ષેત્રમાં આવેલી એક નવી જ બિઝનેસ તક વિશે વાત કરવાના છીએ. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. ઓકે, તો આ સમગ્ર ભાગીદારીને સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. સૌથી પહેલા તક શું છે, પછી પ્રોડક્ટ્સ કઈ છે, કમાણીનું મોડલ કેવું છે અને છેલ્લે આ કામ કરવાના નિયમો અને ભૂમિકાઓ શું છે. ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી કે આ બિઝનેસની તક ખરેખર છે શું. તો જુઓ, વાત એકદમ સિમ્પલ છે. જે.કે ટ્રેડિંગ એ પતંજલિ પશુ આહારના અધિકૃત વિતરક છે અને તેઓ ડીલરશિપ આપી રહ્યા છે. એટલે કે પતંજલિ જેવી મોટી અને જાણીતી બ્રાન્ડના સપ્લાય ચેઇનમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર બનવાની આ એક તક છે. કોઈપણ વ્યવસાયનો પાયો એની પ્રોડક્ટ હોય છે. તો ચાલો હવે એ જ જોઈએ કે અહીં પ્રોડક્ટ્સ કઈ છે અને એમાં શું ખાસ છે. અહીં જે દુગ્ધામૃત પશુ આહાર છે એના ફાયદા ખરેખર બહુ પ્રભાવશાળી છે. એમાં બાયપાસ પ્રોટીન અને ફેટ છે જે પશુઓની તંદુરસ્તી સુધારે છે. એટલું જ નહીં, એ દૂધ અને ફેટનું પ્રમાણ પણ વધારે છે. આ બધી બાબતો સીધી ખેડૂતોને ફાયદો કરાવે છે અને એટલે જ આ પ્રોડક્ટ વેચવી સહેલી બને છે. હવે જો આપણે મુખ્ય પ્રોડક્ટ્સ પર નજર કરીએ તો અહીં પણ ઘણી વિવિધતા છે. જે પશુઓ વધુ દૂધ આપે છે એમના માટે ખાસ ગોલ્ડ પ્લસ ચિપ્સ છે. સામાન્ય પોષણ માટે સિલ્વર માવા છે. એટલે કે દરેક પ્રકારની જરૂરિયાત માટે એક અલગ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. સારું, પ્રોડક્ટ તો સમજી લીધી, પણ હવે સૌથી અગત્યની વાત, પૈસા કેવી રીતે કમાવાના. ચાલો એનું આખું નાણાકીય માળખું સમજીએ. અહીં જુઓ, આ ભાવ યાદીમાં બધું જ એકદમ સ્પષ્ટ છે. 3 સ્તર છે: એએસઓ એટલે કે એરિયા સેલ્સ ઓફિસર, ટીએસઓ એટલે કે ટેરિટોરી સેલ્સ ઓફિસર અને પછી ડીલર. દરેક માટે અલગ અલગ ભાવ છે, જેના કારણે દરેક સ્તરે કેટલો નફો મળશે એનું ગણિત સાવ સીધું છે, કોઈ જ ગૂંચવણ નહીં. પણ વાત અહીં જ પૂરી નથી થતી. નક્કી કરેલા નફા ઉપરાંત પણ વધુ કમાણી કરવાની તક છે, અને એ છે પ્રોત્સાહનો દ્વારા. આ એક પ્રકારની સીડી જેવું છે. જેમ જેમ વેચાણનો આંકડો વધતો જાય એમ બોનસનું ટકાવારી પણ વધતી જાય છે. 10 મેટ્રિક ટન પર 1% શરૂ કરીને 75 મેટ્રિક ટન પર 4% સુધી બોનસ મળે છે. આનો અર્થ એ છે કે સારું કામ કરનારને સીધો જ વધુ આર્થિક ફાયદો થાય છે. ચાલો હવે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ. આ નેટવર્કમાં જોડાવાના નિયમો શું છે અને દરેકની જવાબદારી શું રહેશે. તો આ સિસ્ટમમાં મુખ્યત્વે 2 ભૂમિકાઓ છે. એએસઓ જે એક મોટા વિસ્તારની જવાબદારી સંભાળે છે અને તેની નીચે ટીએસઓની ટીમ હોય છે, અને ટીએસઓ જે એક ચોક્કસ પ્રદેશમાં ડીલરોની ટીમનું સંચાલન કરે છે. આનાથી આખું માળખું સ્પષ્ટ થઈ જાય છે. અને અહીં જુઓ, દરેક સ્તર માટે શું અપેક્ષા રાખવામાં આવે છે એ પણ ચોખ્ખું લખેલું છે. લઘુત્તમ ઓર્ડર કેટલો હોવો જોઈએ, મહિનાનો ટાર્ગેટ શું રહેશે, બધું જ. આ પારદર્શિતાને કારણે આખું નેટવર્ક વ્યવસ્થિત અને જવાબદારીપૂર્વક ચાલી શકે છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે આ એક એવી બિઝનેસ તક છે જે 3 મજબૂત પાયા પર ઊભી છે. 1. પતંજલિ જેવી ભરોસાપાત્ર બ્રાન્ડ. બીજું, કમાણી માટેનું એકદમ પારદર્શક મોડલ. અને ત્રીજું, મહેનત કરીને આગળ વધવા માટેનો એક સ્પષ્ટ રસ્તો. તો હવે સવાલ એ છે કે શું આ તકને અપનાવીને જે.કે ટ્રેડિંગ અને પતંજલિ સાથે એક નવો વ્યવસાય શરૂ કરી શકાય છે? જો આ તક યોગ્ય લાગતી હોય અને તેના વિશે વધુ માહિતી જોઈતી હોય તો અહીં આપેલા નંબરો પર સીધો સંપર્ક કરી શકાય છે.